નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. ગાંધીનગર વલાદના ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિઓ વધી રહી છે, ત્યારે એલસીબીની ટીમ દ્વારા બાતમીના આધારે વલાદના ગોળવંટાપાડામાં દરોડો પાડી ખેતરમાં જુગાર રમતા 10 શખ્સોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રોકડ, મોબાઈલ, વાહન મળીને કુલ 17.63 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. જિલ્લામાં આમ તો શ્રાવણ મહિનામાં જુગારની પ્રવૃત્તિઓ વધારે જોવા મળતી હોય છે, ત્યારે હાલ ગાંધીનગર જિલ્લાના પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને ડામી દેવા માટે રેન્જ ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલી સૂચનાના આધારે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પીએસઆઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે વલાદ ગામના ગોરવંટાપાડા ખાતે ઘંટીવાસની સામે આવેલા ખુલ્લા ખેતરમાં રેડ કરી હતી. ત્યાં પાના પત્તાનો હાર જીતનો જુગાર રમતા 10 શખ્સોને રંગે હાથે પકડી પાડવામાં આવ્યા હતા, જેમાં વલાદ ગામના લલિત કાળાજી ઠાકોર, વિશાલ બેચરજી ઠાકોર, જગદીશજી મહેશજી ઠાકોર, કિશન બિપિનભાઈ પટેલ, ભક્તિભાઈ બળદેવભાઈ વ્યાસ, રતનપુરના પ્રજ્ઞેશ કરણસિંહ બિહોલ, સિંગરવાના બિપિન દશરથભાઈ પટેલ, શાહપુરના તુષાર જગદીશભાઈ ઠાકોર, કડાવદરના અમરતજી ચેહાજી ઠાકોર, વજાપુરના ગિરીશ ફકીરજી ઠાકોર સમાવેશ થાય છે, જ્યારે વલાદના અજયજી વિનોદજી ઠાકોર ભાગી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ જુગારીઓ પાસેથી 2.78 લાખ રૂપિયા રોકડ, 13 મોબાઈલ અને 4 વાહનો મળી 17.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.